દારૂ ભરેલો ટ્રક પલટી જતા દારૂની રેલમછેલ થઈ ગઈ રસ્તા ઉપર। 31 ને લઈને ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયત્ન। સાણંદમાં દારૂ ભરેલી રાજસ્થાન પાર્સિંગની ટ્રક પલટી ગઈ। સાણંદના મુનિ આશ્રમ પાસે ટ્રક પલટી ગઈ છે। સાણંદમાં દારૂ ભરેલી ટ્રક પલટી જતા રસ્તા ઉપર દારૂની રેલમછેલ થઈ ગઈ। પોલીસ ઘટના સ્થળે પહોંચે પહેલા તો આસપાસથી લોકો દોડી આવ્યા અને દારૂની બોટલ્સ લઈને ભાગતા જોવા મળ્યા। મુનિ આશ્રમ નજીક દારૂ ભરેલી આ ટ્રક જે પલટી ખાઈ ગઈ। ટ્રક પલટી જતા દારૂની બોટલ્સ રસ્તા ઉપર ફેલાઈ, જેના કારણે આસપાસથી લોકો દોડી આવ્યા। પોલીસને જાણ મળી અને પહોંચે પહેલા ઘણી બધી દારૂની બોટલ ટ્રકમાંથી ગાયબ થઈ ગઈ, કેમ કે લોકો આ દારૂની બોટલ્સ લઈને ભાગી ગયા। જો કે ગુજરાતમાં 31 ડિસેમ્બર પહેલા દારૂ ઘુસાડવા માટે બુટલેગરો એક્ટિવ થઈ ગયા છે। પોલીસ પણ સતત ચેકિંગ કરી રહી છે, છતાં ગુજરાતની અંદર દારૂ ઘૂસી ગયો। ટ્રક પલટી એટલે ખબર પડી કે આટલા મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ગુજરાતમાં આવ્યો છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા ચેતન બાંભણિયા પાસેથી પ્રાપ્ત કરીશું। ચેતન, 31 પહેલા દારૂ ગુજરાતમાં ઘુસાડવા માટે બુટલેગરો એક્ટિવ થઈ ગયા છે અને એનો પુરાવો આ ટ્રકમાંથી જે દારૂ બહાર આવ્યો તે છે। સ્થાનિક પોલીસનું શું કહેવું છે? આ દારૂ ક્યાંથી આવ્યો, ક્યાં લઈ જવાઈ રહ્યો હતો, કોઈ જાણકારી છે કે નહીં? જી, સાણંદ મુનિ આશ્રમ પાસે જે દારૂની ટ્રક પલટી ખાઈ ગઈ છે, આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે દારૂનો મોટો જથ્થો અહીં રોડ પર અસ્ત વ્યસ્ત હતો અને જ્યારે આ દુર્ઘટના બની હતી ત્યારે ગામ લોકો પણ અહીં તૂટી પડ્યા હતા અને પ્રાથમિક માહિતી મળી તે અનુસાર કેટલાક ગ્રામજનો અને સ્થાનિક લોકો હતા તે પણ અહીં જે દારૂ લૂંટી ગયા હતા, દારૂ લઈ ગયા હતા। આપ જોઈ રહ્યા છો કે આ ડમ્પરની અંદર ચોરખાના જેવા સ્પેશિયલ બોક્સ બનાવવામાં આવ્યા હતા અને આ બોક્સની અંદર પોલીસની અને પ્રશાસનની નજર ન જાય તે રીતે દારૂ સંતાડવામાં આવ્યો હતો અને હાલમાં આ દારૂની જે ટ્રક છે તે આમ તો કહી શકાય કે દારૂનો ટ્રક નહીં પરંતુ ડમ્પર ભરેલું છે। આ ડમ્પર છે તેને પેક કરવામાં આવ્યું હતું। હાલમાં જે પોલીસ દ્વારા દારૂનો જથ્થો છે તે ખસેડવામાં આવી રહ્યો છે। પ્લાસ્ટિકના પેકિંગમાં દારૂનો જથ્થો ભરવામાં આવ્યો છે, દારૂની બોટલ ભરવામાં આવી છે અને હાલમાં આ જે દારૂનો જથ્થો છે તે સીલ કરી અને ભરવામાં આવી રહ્યો છે। અહીંથી મુદ્દામાલ ખસેડવામાં આવી રહ્યો છે। આમ કહી શકાય કે 31 પહેલાં ગુજરાતમાં જે મોટા પ્રમાણમાં હોટલ, રિસોર્ટોમાં અને ફાર્મ હાઉસમાં દારૂની પાર્ટીઓ થતી હોય છે, આ દારૂની પાર્ટીને કારણે 31માં મોટા પ્રમાણમાં દારૂની જરૂરિયાત અને માંગ ઊભી થતી હોય છે અને દારૂની જે કિંમત છે તે પણ વધી જતી હોય છે। આ જે વધેલી કિંમતનો લાભ લેવા માટે ક્યાંક ને ક્યાંક બુટલેગરો સક્રિય બનતા હોય છે અને એવો જ એક દાખલો અહીં મળ્યો છે। બુટલેગરો સક્રિય બન્યા છે અને દારૂનો મોટો જથ્થો લાવ્યા છે। આપણે સ્થાનિક લોકો સાથે આ ઘટના અંગે વાત કરીશું। શું ઘટના બની હતી, ઘટનાની તમને કેવી રીતે જાણ થઈ? હવે ઘટનાની તો જાણ તો મને પણ ખ્યાલ નથી, હું તો અત્યારે જ આવ્યો છું, પણ હવે ઘટનાના ટ્રકમાં અત્યારે દારૂ સંતાડીને ગુજરાતની અંદર લાવી રહ્યા હતા, એમાં દારૂ આ ટ્રક પલટી મારેલ છે, અત્યારે તેની કાર્યવાહી ચાલુ છે। જી, હાલમાં અહીં મોટી સંખ્યામાં જે સ્થાનિક લોકો છે તેઓ પણ એકત્ર થયા છે અને અહીં દારૂની કેટલીક બોટલો ફૂટી ગઈ હોવાથી તીવ્ર દુર્ગંધ આવી રહી છે। આપ જોઈ શકો છો આ જે ડમ્પર છે તેમાં કેવા ચોરખાના બનાવવામાં આવ્યા છે, કેવા બોક્સ ટાઈપના ચોરખાના બનાવવામાં આવ્યા છે અને તેમાં દારૂની જે પેટીઓ હતી તે રાખવામાં આવી હતી અને પાછળથી હું ટ્રકનો જે આ ડમ્પર છે તેનો પાછળનો ભાગ બતાવવા માંગીશ। એવી રીતે સેટઅપ કરવામાં આવ્યું હતું કે કોઈ માલ આમાં ભર્યો હોય, કોઈ લગેજ ભર્યો હોય છે। પાછળના ભાગથી જોઈ શકાય કે આ ડમ્પર હોય તેવું લાગતું જ ન હતું। ચોરખાના રૂપી બોક્સ બનાવવામાં આવ્યા હતા। કોઈને એવું લાગે કે આ કન્ટેનર હોય તેવું એમ કહી શકાય કે દારૂની હેરાફેરી માટે આ જે ટેન્કર છે તેમાં વિશેષ પ્રકારની આખી ડિઝાઇન અને ગોઠવણ કરવામાં આવી હતી। આ વિશેષ ડિઝાઇન અને ગોઠવણને કારણે પ્રશાસન અથવા પોલીસને
કોઈ શંકા ન જાય. આમ કહી શકાય કે જે દારૂની આ જે ટ્રક છે, જે ડમ્પર છે, તે પલટી ખાયા બાદ હાલમાં પોલીસ દ્વારા જે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જી, આભાર ચેતન જાણકારી આપવા માટે. તો 31 પહેલા ગુજરાતમાં દારૂ કેવી રીતે ઘુસાડવો તેના કિમિયા શરૂ થઈ ગયા છે. ગુજરાતના રોડ પર દારૂના પોટલા જોવા મળ્યા અને તેની લૂંટ ગુજરાતના લોકો કરતા જોવા મળ્યા.